તાઇવાનની આસપાસ ચીનના મોટા સૈન્ય અભ્યાસ પછી અમેરિકા અને ચીન વચ્ચે વાકયુદ્ધ શરૂ થઈ ગયું છે। અમેરિકાએ સ્પષ્ટ કહ્યું છે કે ચીનની આ પ્રવૃત્તિઓ વિસ્તારમાં અનાવશ્યક તણાવ વધારી રહી છે। એ જ સમયે તાઇવાને પણ ચૂપ રહેવાના બદલે પોતાની સૈન્ય શક્તિનો ખુલ્લો સંકેત આપી દીધો છે। તાઇવાને એવા ફૂટેજ જાહેર કર્યા છે જેમાં તેનું F-16 ફાઇટર જેટ ચીની લડાકુ વિમાનને ટ્રેક અને લોક કરતું દેખાઈ રહ્યું છે। એટલે કે ચીનનું જેટ પૂરેપૂરું ફસાઈ ગયું હતું અને એક ક્લિકમાં તેને મિસાઇલથી પાડી શકાય તેમ હતું। અમેરિકી વિદેશ મંત્રાલયના પ્રવક્તા ટોમી પિગોટે કહ્યું કે ચીનનું સૈન્ય અભ્યાસ અને આક્રમક ભાષા તાઇવાન જળસીમામાં સ્થિતિને અસ્થિર કરી રહી છે। તેમણે ચીનને અપીલ કરી કે તે સૈન્ય દબાણ બંધ કરે અને વાતચીતના માર્ગે પાછા ફરે। આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ચીને આ અઠવાડિયે તાઇવાનની પાસે 2 મોટા સૈન્ય અભ્યાસ કર્યા, જેમાં મિસાઇલ લોન્ચ, ફાઇટર જેટ, નૌસૈન્ય જહાજો અને કોસ્ટગાર્ડ સામેલ હતા। ચીને આ અભ્યાસોને તાઇવાનના મુખ્ય ટાપુની ઘેરાબંધી અને મહત્વના બંદરોને બ્લોક કરવાના અભ્યાસ તરીકે વર્ણવ્યા। તાઇવાન સરકારે ચીનના આ પગલાંને અત્યંત ઉશ્કેરનાર ગણાવ્યા અને કહ્યું કે તેનાથી આખા વિસ્તારની શાંતિ સંકટમાં મુકાઈ શકે છે। ચીન તાઇવાનને પોતાનો ભાગ ગણે છે અને બળપ્રયોગથી પણ તેને પોતાના નિયંત્રણમાં લાવવાની વાત કરતો રહ્યો છે। આ જ વચ્ચે નવા વર્ષના પ્રસંગે આપેલા સંબોધનમાં ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગે ફરીથી કહ્યું કે તાઇવાનનું ચીનમાં વિલય અટકાવી શકાય તેમ નથી। તેમણે કહ્યું કે તાઇવાન જળસીમાના બંને કિનારાના લોકો લોહી અને સંબંધોથી જોડાયેલા છે અને એકીકરણ સમયની માંગ છે। આ નિવેદનને પણ તાઇવાન અને તેના સમર્થકોએ કડક ચેતવણી તરીકે જોયું। આ તરફ અમેરિકાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે તે તાઇવાન જળસીમામાં શાંતિ અને સ્થિરતાના પક્ષમાં છે અને કોઈ પણ રીતે યથાસ્થિતિને બળપૂર્વક બદલવાનો વિરોધ કરે છે। તાઇવાનની આસપાસ કરેલા પોતાના સૌથી મોટા સૈન્ય અભ્યાસને લઈને ઊભી થયેલી આંતરરાષ્ટ્રીય ચિંતા ઉપર ચીને કડક પલટવાર કર્યો। બુધવારે ચીનના વિદેશ મંત્રાલયે જાપાન, ઓસ્ટ્રેલિયા, યુરોપિયન યુનિયન અને કેટલાક યુરોપિયન દેશોને સીધા નિશાને લઈને તેમના પર પાખંડનો આરોપ લગાવ્યો। ચીનનું કહેવું છે કે આ દેશો તાઇવાનની સ્વતંત્રતાની માંગ કરનારી શક્તિઓની પ્રવૃત્તિઓ પર આંખો મીંચીને બેઠા છે, પરંતુ ચીનના પગલાંને ખોટી રીતે રજૂ કરી રહ્યા છે। ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા લિન જિયાને કહ્યું કે કેટલાક દેશો તાઇવાનના અલગતાવાદી જૂથોની સૈન્ય તૈયારીઓ અને બાહ્ય હસ્તક્ષેપને અવગણી રહ્યા છે। તેમણે આરોપ લગાવ્યો કે એ જ દેશો ચીન તરફથી સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાની રક્ષા માટે લીધેલા પગલાંને તોડી મરોડીને રજૂ કરી રહ્યા છે। લિન જિયાને સ્પષ્ટ કહ્યું કે ચીનની કાર્યવાહી પૂરેપૂરી રીતે યોગ્ય અને જરૂરી છે। ચીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પણ પોતાની નારાજગી ખુલ્લેઆમ વ્યક્ત કરી। ચીને ટ્વીટ કરીને કહ્યું કે તે જાપાન, ઓસ્ટ્રેલિયા, યુરોપિયન યુનિયન અને અન્ય કેટલાક યુરોપિયન દેશોના ખોટા નિવેદનોને પૂરેપૂરી રીતે નકારે છે। ટ્વીટમાં કહેવાયું કે આ દેશો તાઇવાનની સ્વતંત્રતાના નામે અલગતાવાદી શક્તિઓની સૈન્ય તૈયારીઓ પર ચુપ્પી સાધી લે છે, પરંતુ ચીનની વૈધ કાર્યવાહી પર સવાલ ઊભા કરી દે છે। અમેરિકા લાંબા સમયથી તાઇવાનને આત્મરક્ષામાં મદદ કરતું રહ્યું છે। જો કે હજુ પણ એ સ્પષ્ટ નથી કે ચીનના હુમલાની સ્થિતિમાં અમેરિકા સીધો સૈન્ય હસ્તક્ષેપ કરશે કે નહીં। રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનના અભ્યાસ પર તુલનાત્મક રીતે સંતુલિત વલણ અપનાવતા કહ્યું કે તેમને તાત્કાલિક કોઈ હુમલાનો ખતરો દેખાતો નથી અને ચીન લાંબા સમયથી આ વિસ્તારમાં અભ્યાસ કરતું રહ્યું છે। તણાવ વચ્ચે તાઇવાને પણ પોતાની તાકાત બતાવી દીધી। ચીનના જસ્ટિસ મિશન 2025 નામના સંયુક્ત સૈન્ય અભ્યાસ દરમિયાન તાઇવાનના રક્ષા મંત્રાલયે એક વિડીયો જાહેર કર્યો। તેમાં તાઇવાનની વાયુસેનાનું F-16V ફાઇટર જેટ ચીની PLA વાયુસેનાના J-16 વિમાનને ટ્રેક કરતું દેખાય છે। આ લોક તાઇવાનના AN/AAQ-33 સ્નાઇપર પોડ દ્વારા કરવામાં આવ્યું, જે કોઈ સિગ્નલ છોડ્યા વગર દુશ્મન વિમાનને નિશાન બનાવી શકે છે। રક્ષા નિષ્ણાંતોનું કહેવું છે કે આ તકનીક અત્યંત મહત્વની છે, કારણ કે સામેના પાયલટને એ પણ ખબર નથી પડતી કે તેને લોક કરવામાં આવી ચૂક્યો છે। આવી સ્થિતિમાં F-16V જરૂર પડે તો AIM-9X સાઇડવાઇન્ડર મિસાઇલથી હુમલો કરી શકે છે। તાઇવાને સ્પષ્ટ સંકેત આપ્યો છે કે સંખ્યામાં નબળા હોવા છતાં તે ચીનની વાયુસેનાને ભારે નુકસાન પહોંચાડવાની ક્ષમતા ધરાવે છે। મહત્વનું છે કે તાજેતરમાં અમેરિકાએ તાઇવાન માટે $11 અબજ હથિયાર પેકેજ મંજૂર કર્યું છે, જેનાથી ચીન વધુ ભડક્યું છે।